સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ચાતુર્માસ આરાધના ગુરુ પૂર્ણિમાથી કરી કાર્તિકી પૂનમ આ 4 મહિના સુધી ઘણા શ્રાવકો ઘણા નિયમો કડકાઈથી પાળે છે. ચાતુર્માસ દરમિયાન અથવા પર્યુષણના દિવસો દરમિયાન, સમાધિ મરણ આરાધનાના દિવસો દરમિયાન કે જ્ઞાન પંચમી કે અમુક તિથિના દિવસોએ લેવાના નિયમો, મૂળમાં તો પર્વના દિવસો કે અમુક તિથિ વગેરે પૂર્વ તૈયારી રૂપે નાટકના રિહર્સલ તરીકે છે. આગળ જતાં એ જીવન વ્યવહારમાં વણાઈ જાય અને સાધક માટે સહજ બની જાય. પરમ કૃપાળુએ વચનામૃત 945માં શ્રી પર્યુષણ આરાધનાના મથાળા હેઠળ શું કરવું તે બોધ્યું છે. નિત્ય નિયમ અંગે વચનામૃતમાં ઉપદેશ નોંધ 33 અને આજ્ઞાભક્તિ અંગે ઉપદેશ નોંધ 36માં લંબાણપૂર્વક બોધ આપ્યો છે. રાત્રિ ભોજનનો સર્વ પ્રકારનો ત્યાગ. આ જીવન રાત્રિ ભોજન ત્યાગ કરનારને જિંદગીના અડધા વર્ષોનું ઉપવાસનું ફળ મળે છે, એટલે કે વર્ષે 6 મહિનાના ઉપવાસનું ફળ ગણાય. કંદમૂળનો સદંતર ત્યાગ. અનંત જીવોને અભયદાન મળે છે. ખાસ કરીને કાંદા એટલે ડુંગળી, લસણનો ત્યાગ જો અનંતકાય તો છે જ, સાથે તામસિક વૃત્તિ જન્માવેવા હોય ને જૈન અને અમુક જૈનેતર સંપ્રદાયમાં પણ વિવેકી મનુષ્યો તેનો ત્યાગ કરે છે. મદ્ય એટલે મદિરા, મધ, માખણનો ત્યાગ. અનંત જીવોને અભયદાન આપવા સાથે આરોગ્યની દૃષ્ટિએ પણ મહત લાભ થાય છે. અમુક આયુર્વેદિક દવામાં મધ વાપરવાનું હોય તો ત્યાં ખડી સાકર, ગોળ, ચાસણી કે ઘી સાકર વાપરી શકાય. નિત્ય નિયમમાં સવારમાં ઉઠી ઉપયોગપૂર્વક ઇરિયાપથિકી બોલવી. 18 પાપ સ્થાનક પોતે ક્યાં ક્યાં ભૂલે છે તે તપાસી આ પાપ સ્થાનકો આલોચી જવા. બોધામૃત 3 પત્રાંગ 947 પૂજ્ય બ્રહ્મચારીજીએ 18 પાપ સ્થાનકોની આલોચના અંગે લંબાણપૂર્વક સમજ આપી છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની પંચ પરમેષ્ઠની આશાત ન થઈ હોય તો તે અંગે પ્રાયશ્ચિત કરી આલોચના કરવી. કોઈપણ જીવ પ્રત્યે કોઈપણ અપરાધ જાણતા અજાણતા થયો હોય તે આલોચી જવું. પરમ કુવાઉદેવના ચિત્રપટ સમક્ષ ક્ષમાપનાનો પાઠ શાંત ચિત્તે એકાગ્રતાપૂર્વક ભણી જવો. ક્ષમાપનાનો પાઠ ભલે નાનો લાગે, અંતર અવલોકન, પ્રાયશ્ચિત, આલોચના, પ્રતિક્રમણની ગરજ સારે છે. અનંતકાળના ગુનાઓનું પ્રાયશ્ચિત છે. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. દેવશી રાયશી નહીં, પાક્ષિક માસિક, 4 માસિક નહીં, સંવત્સરી નહીં, અનંતકાળના ગુનાઓનું પ્રાયશ્ચિત. રાત્રે સૂતા પહેલાં પણ ઇરિયાપથિકી ભણી 18 પાપસ્થાનક અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી આલોચના કરવી. ક્ષમાપનાનો પાઠ નિમિત્ત ભણવો. આ મુજબ કરતાં ઊંઘમાં અકસ્માત ધ્યેય છૂટે તો ભાવ સુધરવાથી ભાવ પણ સુધરે. આર્ત અને રૌદ્ર ધ્યાન ખસે અને શુભ ધ્યાન, ધર્મ ધ્યાન થવાથી શુભનો બંધ પડે અને ઉર્ધ્વગતિ હાંસલ થાય. નિત્યક્રમમાં ભક્તિના વેશ દોહરા, યમ નિયમનો પાઠ, સ્મરણ મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમગુરુની 3 કે 5 માળા અચૂક કરવી. આ ક્રમ ન થયો તેને સુવાનો અધિકાર નથી એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે. સંસારનું ઝેર ઉતારવાનો આ મંત્ર છે, જે મૂળ પુરુષ પરમ કુવાઉદેવ તરફથી પૂજ્ય પ્રભુશ્રીજી મારફતે મહત્પૂર્ણ ઉદય આપણને મળ્યો છે. જે મંત્ર માટે આખી રાત પૂજ્ય પ્રભુશ્રીજીએ ખંભાતના ઉપાસરે રડીને કાઢી હતી તે સહજમાં કોઈ પૂર્વના મહત પુણ્ય મળ્યો છે. જે ગુનો કે દોષ વધુ નડે છે તે સ્મરણમાં રાખી પરમ કુવાઉદેવની દશા વિચારી મંત્ર જાપ કરવો એમ આજ્ઞા છે. શારીરિક અસ્વસ્થતાને લઈને ચૂકી જવાય તો પછીના દિવસે ક્રમ અવશ્ય કરી લેવાનો બોધ છે. તિથિઓ બીજ, પાંચમ, આઠમ, 11 અને 14 સુદ અને વદની પાળવી અને તે દિવસોએ લીલોતરીનો ત્યાગ કરવો. બને તો ઉપવાસ, આંબિલ, એકાસન કે બિયાસણું કરવું અને છેલ્લે ઓછામાં ઓછું આ દિવસોમાં રાત્રિ ભોજન તો ત્યાગવું છે. બ્રહ્મચર્ય વ્રતનું સેવન ઉપયોગ સહિત 9 વાર ધ્યાનમાં રાખી પાળવું. ચાતુર્માસ સુધી પાળવું અને એમ નહીં તો ભાદ્રપદ પૂનમ સુધી અવશ્ય પાળવું. ક્વચિત તેમ પણ નહીં તો ઉપરોક્ત તિથિઓને દિવસે તો જરૂર પાળવું. ઓછામાં ઓછું મહિનામાં 12 દિવસ સ્વપત્નીનો પણ ત્યાગ કરવો એમ પરમ કુવાઉદેવે વચનામૃત 19 વચન સપ્તશતી 700 મહાનીતિના 6ઠ્ઠા બોલમાં બોધ્યું છે. આ સાથે સાધકે મૂળમાં 7 વ્યસન છોડવા જરૂરી છે. જુવા એટલે જુગાર અને શેરબજારના સટ્ટા, આમિષ એટલે માંસ, મદિરા, બધા જ પ્રકારનો દારૂ, વેશ્યા સ્ત્રી, આહેટક એટલે શિકાર, જાણી જોઈને જીવ હિંસા,
કે નાના ત્રસ્તજીવોને ત્રાસ આપવો તે, ચોરી, પરનારી એટલે કુમારિકા, વિધવા, ત્યક્તા કે પરણેતર સિવાયની કોઈ પણ સ્ત્રી, આ 7 વ્યસનોમાંનું કોઈ પણ વ્યસનનું સેવન અધોગતિનું બળવાન કારણ છે અને તેનો ત્યાગ કરવો. જુવા, આમિષ, મદિરાદારી, આહેટક, ચોરી, પરનારી એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. આજ્ઞા, ભક્તિને સ્મરણ મંત્ર અને બીજી કોઈ પણ અધ્યાત્મની ક્રિયાઓ ખરેખર આ નિયમો પાળ્યા પછી જ ફળે છે. તે જ પ્રમાણે રાત્રિભોજનનો ત્યાગ પણ એટલો અગત્યનો છે કે મહાવ્રતો પછી આ એવું જ મહાવ્રત જેવું વ્રત છે. ચાતુર્માસ દરમિયાન અમુક તિથિએ એટલે કે બીજ, પાંચમ, આઠમ, 11 અને 14ના દિવસોએ સર્વ વનસ્પતિનો ત્યાગ કરવો. ખાસ કરીને આ દિવસોમાં તો અવશ્ય બ્રહ્મચર્યનું સેવન કરવું અને ચાતુર્માસ દરમિયાન પરિગ્રહ પ્રમાણ કરવું એમ કૃપાળુએ બોધ્યું છે. બની શકે તો પર્યુષણથી આરંભી ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહાર ગ્રહણ કરવો. શક્ય હોય તો અમુક દિવસોએ આંબીલ કે ઉપવાસ પણ કરવો એમ પણ બોધ છે. વિશેષ ન બને તો પણ ઉણોદરી એટલે ભોજનમાં થોડું ઓછું ખાઈને ઉઠી જવું. જમીને થાળી અવશ્ય ધોવી અને નિયમ ન હોય તો આ ચાતુર્માસથી હવે કાયમનો કરી નાખવો. પાણી ઉકાળેલું વાપરવું, એમ ન જ બને તો બેવડા કપડાથી ગાળીને વાપરવું, પણ બરફનું, ફ્રીજનું, કુલરનું કે આરોનું પાણી ન વાપરવું, કેમ કે એ તો બધા ચેત જ છે. થોડીક મહેનતે આ કુટેવ છોડે નાની જણાતી ધાર્મિક ક્રિયાઓથી પણ મોટા મોટા પાપ અટકી શકે અને જ્ઞાનીની આજ્ઞાપાલનનો મહત લાભ હાંસલ થાય છે. ચાતુર્માસ દરમિયાન કે અમુક નિયત દિવસોએ મનોરંજન અને ઇન્દ્રિય પોષણ અટકાવવા ટીવી, વોટ્સઅપ, યુટ્યુબ, છાપા, મેગેઝિન વગેરેનો વપરાશ ટાળવાનો નિયમ લેવો. વિકથાનો ત્યાગ કરવો. પોતાનો રોજગાર ધંધો જ આવા સાધનો અને માધ્યમો ઉપર અવલંબિત હોય તો વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરવો. રાત્રિ ભોજન ત્યાગ ન થઈ શકે તો અવશ્ય અભક્ષ તો ત્યાગવા જ. બને તો ફક્ત રાત્રે 1 કપ ઉકાળેલ દૂધથી ચલાવી લેવું. છેવટે ફક્ત 1-2 ગ્લાસ પાણીની છૂટ રાખવી. રાત્રે દવાને કારણે પાણી વગેરે વાપરવું પડે તો પોતાના ડૉક્ટર સાથે સલાહ મશવરા કરી દવા લેવાનો ક્રમ બદલી શકાય છે. સવારે ઉઠી સૂર્યોદય બાદ ચૂલો પેટાવો, પણ રસોડામાં કામ શરૂ કરતાં પહેલાં યત્નપૂર્વક ગેસના ચૂલા પોંજી લેવા. બાથરૂમ, ટોયલેટના વપરાશ પહેલાં ઝાડુથી વાળી લેવું, જેથી નાના નાના ત્રસ્ત જીવો કંસારી, કીડી, મકોડા, કરોળિયા વગેરે બચવા પામે. એકવાર આ નિયમ દાખલ કર્યા બાદ કંઈ અઘરું પડતું નથી અને તેમાં ખાસ શ્રમ પણ પડતો નથી. રોજિંદા ખોરાકમાં લેવાતી વસ્તુઓમાં બિસ્કિટ, બ્રેડ, પાઉં, ટોસ્ટ, ખારી તેમજ આઈસ્ક્રીમ, પનીર, ચીઝ, માખણ, ચોકલેટ, સોસ અને બજારું ઘણી ખાદ્ય સામગ્રી કે જેમાં કંદમૂળનો પણ વપરાશ હોય, સાથે પ્રાણિત તત્વો એટલે કે એનિમલ ટેલો, ડુક્કર વગેરે પશુની ચરબી પણ હોવી સંભવે છે અને તેનો વપરાશ સદંતર બંધ જ કરવો ઘટે છે. પર્યુષણ વગેરે મોટા દિવસોમાં તપશ્ચર્યાના પારણા કે સામીવાત્સલ્યમાં કે પ્રભાવનામાં આવી વસ્તુઓ વાપરવી તે પ્રભાવના નહીં વિરાધના છે. તે અંગે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. આવા દિવસો દરમિયાન નિયમો દાખલ કરતાં લાગણી કુણી બને, અનુકંપા ગુણ પ્રગટે અને આ વસ્તુઓ કાયમી ધોરણે છૂટી શકે. તે જ પ્રમાણે સૌંદર્ય પ્રસાધનો, કોસ્મેટિક્સ, અત્તર, પરફ્યુમ, વાળને કરવામાં આવતી ડાય એટલે રંગો તે બજારમાં ઉપયોગ માટે મુકાયા તે અગાઉ અસંખ્ય નાના બોલ પ્રાણી, ઉંદરડા, ગિનીપીગ, સસલા તેની ચામડી, તેના વાળ અને આંખ પર પ્રયોગ કરી અજમાવી જોવાય છે. તેઓની આંખ વગેરે ફોડીને ચામડી ઉતડીને લેબોરેટરીમાં તપાસ હાથ ધરાય છે. તે પ્રાણીઓને મરણને શરણ ધકેલવામાં આવે છે. ત્યારબાદ આ બધી વસ્તુઓ મનુષ્ય જાત માટે સલામત હશે એમ સમજી વેચાણ માટે મૂકવામાં આવે છે. પણ દયાની લાગણી બુઠી થઈ જાય તો જીવ નિર્ધંસ પરિણામે કઈ ભક્તિ કે કઈ આરાધના કરી શકે? તેનું ફળ પણ શું હોય? પર્યુષણ વગેરે મોટા દિવસોમાં પારણા કે સામીવાત્સલ્યમાં શૃંગાર ભક્તિ ન જ સેવાય અને વૈરાગ્ય પોષક વાતાવરણ ઊભું થાય તે વિતરાગ દર્શનનું મુખ્ય અંગ છે અને આમ કરવા જતાં જ સ્વપર કલ્યાણનું કારણ બને છે. 6 પદનો પત્ર વચનામૃત 493 અને વચનામૃત 718 આત્મસિદ્ધિ શાસ્ત્ર આ ભણવા. જીભથી ઉચ્ચાર પણ ઉપયોગ ગાથાના અર્થમાં રાખો. એક જ ગાથાના વિચારમાં ભક્તિકર્મનો બધો સમય જાય તો પણ હરકત નહીં, કેમ કે મહત્ફળનું કારણ છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે. સમયની અનુકૂળતા અનુસાર વચનામૃત
મોક્ષમાળા કે ઉપદેશામૃત, બોધામૃત વગેરેનું વાંચન કરવું, સ્મરણ મંત્ર તેના અર્થ, 20 દોહરાના અર્થ, ક્ષમાપનાના પાઠના અર્થ જે પૂજ્ય બ્રહ્મચારીજીએ પૂજ્ય પ્રભુશ્રીજીના બોધને આધારે કરેલ છે તે અને તેનું મહાત્મ્ય ફરી ફરી વાંચવું, વિચારવું અને ચર્ચવું. અનુકૂળતા મુજબ મોક્ષમાળાના શિક્ષાપાઠના અર્થ, આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓના અર્થ જે પૂજ્ય બ્રહ્મચારીજીએ પૂજ્ય પ્રભુશ્રીજીના બોધને આધારે કરેલા છે તે પણ વાંચવા, વિચારવા અને તેની ચર્ચા કરવી. રોજ એક પાઠ મોક્ષમાળા કે વચનામૃતનો એક પત્ર વાંચવાનો નિયમ લે તો ચાતુર્માસ દરમિયાન એટલે 4 મહિને આખી મોક્ષમાળા વંચાઈ જાય. રોજની માત્ર એક જ ગાથા આત્મસિદ્ધિની મુખપાઠ કરે તો 4 મહિને સરવાળે કેટલો લાભ હાંસલ થઈ જાય. 118 ગાથા આત્મસિદ્ધિની થઈ જાય. આત્મસિદ્ધિ અહીં પૂરી થઈ અને જો આત્માની સિદ્ધિ થઈ તો પછી તો 119મી ગાથા તો આ સત શિષ્યને બોધબીજ પ્રાપ્તિ કથન એટલે બોધબીજ પ્રાપ્ત થયું, અપૂર્વ ભાન હાંસલ થયું તે તો સ્વતઃ અનુભવશે અને શેષ જીવન રાજભક્તિમાં અહોભાવમાં પૂરું થશે. આ ભવ પરભવ સુધરશે અને શાશ્વત સુખને પામશે. જેવા ભાવ તેવા હરિફળે, મન હોય તો માળવે જવાય. અભ્યાસ સર્વનો ઉપાય છે. કઠણ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે એમ ગોપાલદેવની આજ્ઞા છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. જ્ઞાનીની આજ્ઞા પાળતા પુણ્ય બંધાય છે. તે પુણ્યના ઉદયમાં જીવને વ્યવહારિક, શારીરિક, આર્થિક, કૌટુંબિક અનુકૂળતાઓ મળતી જાય છે અને પરમાર્થને અનુકૂળ જોગ બાજે છે. શરૂમાં નાની જણાતી ક્રિયા છેક મોક્ષે લઈ જાય છે. પુણ્ય છતાં પુણ્ય હોત હૈ. છૂટું પિછલા પાપ સે નવા ન બાંધુ કોઈ, શ્રી રાજ કૃપા પ્રસાદ સે સફળ મનોરથ હોય. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.